આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય અને એના જીવનની વીરતાભરી વાતો. ધર્મકથા અંતર્ગત આપણે આ જે નવું વિક્રમ સંવત શરૂ થયું એ જેમના આધારે જેમના નામ પર શરૂ થયું છે એવા વિક્રમાદિત્યના જીવનના એવા પ્રસંગો જોઈ રહ્યા છે કે જે પ્રસંગો સાંભળવા પણ દુર્લભ છે. જે કામ આપણા પૂર્વજોએ, આપણી અત્યારની જે પેઢી છે એના જે આગળની પેઢી છે એ લોકોએ કરવું જોઈતું હતું, મહાપુરુષોની વાતો આપણા સુધી પહોંચાડવાનું કામ, એ કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ. ન સ્કૂલમાં આપણા બાળકોને આ શીખવાડાય છે, ન પાઠશાળાઓમાં આવા મહાપુરુષોની કોઈ કથાનકની વાતો આવે છે જેમાં સામાજિક વ્યવસ્થા એની પણ વાતો થાય. ધર્મ તો જ ટકે છે જો સમાજ વ્યવસ્થા ઊભી હશે. સમાજ તો જ ટકશે જો દેશની વ્યવસ્થા ઊભી હશે. આપણે ફક્ત ધર્મની વાતો કરીએ અને એ પણ ફક્ત ઉપરછલ્લી વાતો કરશું અને જીવન વ્યવસ્થા માટેનું કંઈ નહીં કરીએ, પછી બાળકોએ મોટા થઈ અને આર્ટ ઓફ લિવિંગ જેવા આ પ્રોગ્રામોમાં જોઈન થવું પડે. કારણ કે આપણી જનરેશન, આગળની જનરેશન, આપણી પહેલાંની, એ લોકોએ કોઈ દિવસ આર્ટ ઓફ લિવિંગ કરવું નહોતું પડતું. એને મા બાપના જીવનમાંથી અને આજુબાજુના લોકોના જીવનને જોઈને જ આ વસ્તુ શીખવાઈ જતી હતી. વિક્રમાદિત્યની વાત આપણે ત્યાં સુધી જોયું કે અચાનક એક દ્રશ્ય એને એવું જોવા મળે છે વિક્રમાદિત્યને કે જે જોઈને એની આંખો મોડી થઈ જાય છે. દ્રશ્ય શું હતું? વિક્રમાદિત્ય ઘોડા પરથી ચાલી રહ્યા છે, ઘોડા પર જઈ રહ્યા છે અને ડાબી બાજુ નજર કરતાં ખેતરમાં એક દેખાયું. ખેતરની અંદરમાં એક કદાવર બાંધાનો ખેડૂત એકદમ અટ્ટોકટ્ટો એ હળ હાંકી રહ્યો હતો, એ દેખાયું. આશ્ચર્ય અહીંયા નહોતું, આશ્ચર્ય હવે હતું કે નોર્મલી જે હળ હાંકાય ને એમાં બે પ્રાણીઓ જોડાય જે બળદ હોય, પણ વિક્રમાદિત્ય જોઈને જે ડઘાઈ ગયા હતા એ દૃશ્ય એ હતું કે હળના બે પાર્ટમાં, હળનો જે ઘોંસર કહેવાય, એ હળના બે ધોંસરની અંદરમાં બે બળદ નહોતા. એક બાજુ ભયંકર વાઘ હતો અને બીજી બાજુ સિંહ હતો. હળ જેના દ્વારા હંકાતું હતું તે સિંહ અને વાઘ. નવાઈ પમાડે એટલે કેવી નવાઈ પમાડે આવું દ્રશ્ય? કારણ કે હિંસક પ્રાણીઓને કોઈ વ્યક્તિ આટલી હદ સુધી કંટ્રોલ કરી શકે કે એના દ્વારા ખેતર ખેડાવે. અને આશ્ચર્ય અહીંયા અટકતું ન હતું, હજી આગળ ત્યાં જતું હતું કે જે બે બળદોને જોડે એવી રાશ કહેવાય, એ લાકડું હોય કે જેના દ્વારા બે બળદોની ગ્રીપ રહે એકસાથે. એ રાશની જગ્યાએ એક ભયંકર મોટો સાપ હતો. આ વસ્તુ સમજાય એવી જ ન હતી. એક ભયંકર મોટો સાપ, એક બાજુ વાઘ, એક બાજુ સિંહ, અને એક ખેડૂત, સામાન્ય ખેડૂત માણસ, ભલે અટ્ટોકટ્ટો હતો, જોરદાર હતો, પણ સામાન્ય માણસ એ ખેતી કરાવતો હતો. વિક્રમસિંહ તો સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. એને એમ થયું કે મને આ દ્રશ્ય ખરેખર હું જોઈ રહ્યો છું, સ્વપ્નમાં છું, શું છે? એ ચેક કરવા માટે પોતાની જાતને ચૂંટીઓ ખણે છે. છતાં એમ લાગ્યું કે ના, આ વાત તો સત્ય લાગે છે, પણ હવે જે આ દ્રશ્ય શું આગળ વધે છે એ જોવા માટે એ ઝાડની પાછળ લપાઈ ગયા. મનમાં ને મનમાં વિચાર ચાલતો હતો કે હું મારા કાંડાના કવત ઉપર આટલી હદ સુધી ગૌરવ કરું છું કે હું અજય છું, હું વિક્રમાદિત્ય વીર છું, કેટલાય રાજાઓને હરાવ્યા. પણ એક વસ્તુ નિયત છે કે આ ખેડૂત અત્યારે જે પરાક્રમ કરે છે એ પરાક્રમ કરવાની તાકાત તો મારામાં પણ નથી. અને શું મારું આ જબરદસ્ત રાજ્ય છે કે જેમાં આવા બળવાન પુરુષો રહેલા છે જે ખેતી વાઘ અને સિંહ પાસેથી કરાવે છે? જોઈ રહ્યા છે આગળ શું થાય છે. વિક્રમ સ્થિર છે, ખેડૂત પોતાનું કામ કરી રહ્યો છે. થોડી વાર થઈ, સંધ્યાનો સમય થવા આવ્યો. હવે અસ્તાચળ જોયો ખેડૂતે એટલે તરત જ એને રાશ રૂપે રાખેલો જે સર્પ છે એ સર્પને ફેંક્યો. સર્પ ત્યાંથી તરત ભાગી ગયો. અને પછી સિંહ અને વાઘને પણ લાકડી લગાડી એટલે એ લોકો પણ ભાગી ગયા. અને પછી આ વિચાર કરે છે વિક્રમાદિત્ય કે હવે આ મહાપુરુષને, આ વીર પુરુષને મળ્યા વિના, પરાક્રમી પુરુષને મળ્યા વિના કઈ રીતે ચાલે? એટલે એ પાછળથી બહાર આવે છે વિક્રમાદિત્ય, ઝાડની પાછળથી. અને ખેડૂત તો સાવ સામાન્ય, જાણે પોતાનો પાણો ઉપાડતો એવી રીતે હળને ઉપાડી અને એ પોતે આગળ ચાલતો હતો.
વિક્રમાદિત્યએ ઊભા રાખીને કીધું કે એ ભાઈ જરા ઊભા રહો અને મારી એક શંકાનું સમાધાન કરતા જાઓ. ખેડૂત ઊભો રહ્યો. વિક્રમ એમની પાસે પહોંચ્યા અને કીધું કે ભાઈ આ વાઘ અને સિંહ તારા પાળેલા હતા? એટલે ઓલો કહે છે કે ના ના, પાળેલા થોડી હોય, આ તો હું જાઉં સવારે વગડામાં અને એ લોકોને ઉપાડીને લાવું, સાંજે બધું કામ પતાવી દઉં એટલે એ લોકોને છૂટા કરી દઉં, જ્યારે જે મળે ને લઈ આવવાનો અને છોડી દેવાનો, આમાં પાડીને શું કામ રાખવાનો, ખોટો ખર્ચો કોણ કરે? વિક્રમાદિત્ય સાંભળે છે અને એ વિચારે છે કે હું આ શું સાંભળી રહ્યો છું. એટલે એના વાસા પર એકદમ એની પીઠ પર થપથપાવીને કહે છે કે શાબાશ, તારા બળને જોઈને હું અવાક બની ગયો છું. તું ખરેખર મારા રાજ્યમાં જોયેલો સૌથી મહાન એવો ભુજાબળવાળો વ્યક્તિ તું છે. ખેડૂત તરત પૂછે છે કે ભાઈ તું કોણ છે? તો કે હું રાજા વિક્રમ છું. આજે તારી તાકાતને જોઈને મને ખાતરી થઈ ગઈ કે દુનિયામાં દરેક શેરને માથે એક સવા શેર પડ્યા છે. ખેડૂત એકદમ હસી પડ્યો, એનો આભાર માને છે, રાજાને પગે લાગે છે, પણ છેલ્લે એમ કહે છે કે રાજા, તમે જેવી માનો છો ને એવી મારી દશા નથી. વિક્રમ પૂછે છે કેમ, એવું તે શું છે? એટલે કહે છે કે તમે મને બળિયો માનો છો, પણ મને પણ ચપટીમાં ચોડી નાખે એવો એક શત્રુ મારી આંખ સામે મારી પત્ની સાથે ખોટી ક્રીડાઓ કરતો હોય છે અને મારી ત્યાં એક પણ તાકાત કામમાં નથી લાગતી. હું બધું જાણું છું, મારી નજર સામે થાય છે અને તેમ છતાં પણ મારું કંઈ હાલતું જ નથી. વિક્રમાદિત્ય માનવા તૈયાર નથી. જે માણસ સિંહ અને વાઘ, વિષધર સાપ, આ બધા તત્વોને જે માણસ નાથી શકે, એ માણસ એમ કે છે કે એક માણસ મારી નજર સામે મારી પત્ની સાથે છેડતી કરે છે અને હું કાંઈ નથી કરી શકતો, તો ઓલો માણસ કેવો હશે? કુતૂહલ થયું. એટલે એ વિચારે છે કે આ શક્ય જ નથી. એક કામ કર, હું તારી હારે આવું છું. અને ઓલો પણ કહે છે કે આવો આવો અને મારી પાછળ સંતાય ને તમે હું જે કહું છું એ ખરેખર જોઈ લેજો કે હું કંઈ ખોટું નથી કહેતો. એની હારે ચાલે છે અને આશ્ચર્ય તો હૈયામાં ચોંટી ગયું છે વિક્રમાદિત્યને. એ માનવા જ તૈયાર નથી કે આવું પણ કંઈ શક્ય બને કે આવો માણસ એનાથી પણ કોઈ ચડિયાતું હશે. બંને પોતાના રસ્તે આગળ વધ્યા. જ્યાં ખેડૂતનું ઘર છે ત્યાં પહોંચી ગયા. રાત્રિનો સમય થઈ ગયો હતો. ખેડૂતે વિક્રમને એક નાની ઓરડીમાં બેસાડ્યા અને પોતાની ઘરવાળી પાસે ગયો. દૂધ અને રોટલો લઈ આવ્યો. બંનેએ બેસીને વાળું કર્યું. એને પોતાની ઘરવાળીને હજી સુધી કીધું નથી કે એક વ્યક્તિ મારી હારે છે. આ બાજુ વાળું કરતાં કરતાં વિક્રમાદિત્ય પૂછે છે કે પેલો માણસ ક્યારે આવશે? એટલે આ તરત ખેડૂતે કીધું કે બસ થોડી વારમાં આવવો જ જોઈએ, આપણે તરત સંતાઈ જઈએ. અને બંને સંતાઈ જાય છે. ખેડૂતની ઘરવાળી હજી રસોડામાં જ બેઠી છે. એ ગોળ પાપડી બનાવી રહી હતી અને બંને અંધારામાં એક ખૂણે છુપાઈ એને જોઈ રહ્યા હતા. વિક્રમે બહુ ધીરેથી પૂછ્યું કે તારી ઘરવાળી શું કરે છે? તો કે એના સગલા માટે સુખડી બનાવે છે. અને વિક્રમાદિત્ય કહે છે કે તું એને કંઈ કહી નથી શકતો? તારી બાયડી છે, એ બીજા માટે સુખડી બનાવતી હોય તો તું એને કંઈ કહી નથી શકતો? અને પેલો કદ્દાવર બાંધાનો ખેડૂત કહે છે કે એ તો કઠણાઈ છે. જો હું કંઈક કહું તો એ આ મારી બૈરી છે એ ઓલાને કહી દે અને ઓલો મારા હાડકાં ખોખરા કરી નાખે, એટલે મને એનો બહુ ડર છે. વિક્રમાદિત્ય હજી પણ સમજી નથી શકતો કે આ બધું હું જે સાંભળું છું એ શક્ય હશે. થોડોક જ સમય પસાર થયો અને એક જોરદાર પગલાં સંભળાયા. ખેડૂતે આસ્તેથી કીધું કે જો ઓલો આવી ગયો. અને ત્યાં એક કદ્દાવર માણસ ઓરડામાં દાખલ થયો અને જોરથી ખેડૂતની પત્નીને કહે છે કે અલી, હજી દીવો નથી કર્યો? અને પેલી ખેડૂતની પત્ની બહુ જ પ્રેમભર્યા સ્વરથી કહે છે કે તું ઢોળીએ બેસ, હું દીવો કરીને આવું છું. પેલો માણસ ખાટલા પર બેઠો અને થોડી જ વારમાં ખેડૂતની વહુ એક હાથમાં સળગતું કોડિયું અને બીજા હાથમાં સુખડીનો થાળ લઈને આવી. દીવો એક તરફ મૂક્યો અને પેલા કદ્દાવર માણસની બાજુમાં બેસી ગઈ અને સુખડીનો થાળ વચ્ચે મૂક્યો. વિક્રમ અને ખેડૂત બંને સળગતી નજરે આ બધું જોઈ રહ્યા છે. હજી પેલી પત્ની ખેડૂતની સુખડીના બટકાને પોતાના આ જે વ્યક્તિ છે એના મોઢામાં મૂકવા જાય ત્યાં પેલા કદ્દાવર વ્યક્તિએ સુખડી લઈને ખેડૂતની પત્નીના મોઢામાં મૂકવાનો પ્રયત્ન કર્યો. હવે વિક્રમથી આ વસ્તુ સહન ન થઈ. પરપુરુષ સાથે આવું કાર્ય કરે છે અને પરિસ્થિતિ સાથે આવું કાર્ય કરે છે એટલે એને ના પાડી હતી કે તું ચૂપચાપ રહેજે પેલા ખેડૂતે. અને તેમ છતાં પણ વિક્રમાદિત્ય એ હાથ પકડીને ખેડૂતનો હાથ પકડીને એકદમ બહાર કાઢે છે અને કહે છે કે આ દુષ્ટ એ તારી સ્ત્રી સાથે રમત રમી રહ્યો છે અને તું જોઈ રહ્યો છે. અને પેલા વ્યક્તિને કહે છે કે તને શરમ નથી આવતી કે તું આની સ્ત્રી સાથે રમત રમી રહ્યો છે? પેલો કદાવર માણસ એકદમ ઊભો થઈ ગયો
તું વળી કોણ મને શિખામણ દેનારો? અને હું તો વર્ષોથી અહીંયા જ છું અને આમ જ ચાલવાનું છે, અમારા રંગમાં ભંગ નહીં પાડવાનો. પણ પેલો ખેડૂત હવે વિક્રમાદિત્ય બોલ્યો છે એટલે એના સથવારે એને થોડીક હિંમત જાગે છે અને એ તરત વિક્રમાદિત્યને કહે છે કે આજે તો હવે આ કડુસલાને કાઢીને જ છૂટકો. એમ કરી અને ચિત્તો જેવી રીતે ધસી પડે એવી રીતે બંને જણા, વિક્રમાદિત્ય અને પેલો ખેડૂત, એ બંને જણા પેલા કદ્દાવર માણસના ગળા ઉપર સીધા એને પર ત્રાટક્યા. હજી એ લોકો કંઈક ત્રાટકીને થોડું ઘણું પણ પોતાને સંતોષ થાય એવું કંઈક પરાક્રમ કરે એ પહેલાં તો પેલા કદ્દાવર માણસે બંને હાથેથી આ બંને વિક્રમાદિત્ય અને ખેડૂત બંનેને ગળેથી ઊંચા કર્યા અને એકદમ ઊંચા ઉચકીને કહે છે કે આજે તો જવા દઉં છું, જો બીજી વાર કોઈ આવું ગાંડપણ કર્યું છે ને તો માથા ભાંગી નાખીશ તમારા લોકોના. એમ કહી અને એકદમ દૂર સુધી પટકી દડો જેમ ફેંકી એવી રીતે ઓરડાની બહાર ફેંકી દે છે. બંને ઘાસના ડગલા પર પડ્યા એટલે બચી ગયા. અને પેલા ખેડૂતો કીધું, જોયું ભાઈ વિક્રમ, જોઈ લીધું ને, જેમ ખડનો પૂળો ફંગોળે ને એમ આપણને પણ ફંગોળી દીધા. અને પેલો વિક્રમ બી કહે છે કે વાત તો સાચી છે, હું આટલો પરાક્રમી રાજાઓની સામે આમ શુરવીર થઈને ઊભો રહું છું, પણ આજે એને મારા હાડકાં ખોખરા કરી નાખ્યા એવું મને પણ લાગે છે. એ પોતાની ગરદનને હજી તો સંભાળી રહ્યો હતો કે આ કંઈક બીજી તકલીફ મોટી ન થઈ જાય. અને ત્યાં પેલો ખેડૂત કહે છે કે એક કામ કર, મારો એક મિત્ર છે, એ આનાથી પણ કદ્દાવર છે, ચાલ હું એ મારા ભાઈબંધને બોલાવીને લાવું છું ને આજે આપણે આ નક્કી જ કરીએ અને આ દુષ્ટનો ઘડો લાડવો કરી નાખીએ. વિક્રમ પૂછે છે ક્યાં રહે છે? તો કે આ બાજુમાં જ રહે છે, 1 વર્ષથી બહાર ગયો હતો ને આજે જ આવ્યો છે, ઊભો રહે, હું એને લઈને આવું છું. વિક્રમ તો ત્યાં જ બેઠો હતો. એને તો હજી પોતાના હાડકાની કળ વળી નથી, પોતાને જે માર પડ્યો હતો એમાંથી એ બહાર નહોતા આવ્યા. પણ એને તરત એ સમયે વિચાર આવે છે, પેલો ખેડૂત લેવા ગયો ત્યાં સુધીમાં, કે હું મારા ભુજાબળનું આટલું બધું બહુમાન કરું છું, પણ આ બધું જોઈને તો મારો ગર્વ ઉગડી ગયો. પરાક્રમ અને ભુજાબળ એ કોઈનો ઇજારો નથી. મને મારી પત્ની કમળા રાણી સાચી જ કહેતી હતી કે ખરેખર બળ અને પરાક્રમનો ગર્વ કરવો એ માનવીની મોટામાં મોટી નબળાઈ છે. અને હજી આવું બધું વિચારે છે ત્યાં જ પેલો ખેડૂત એને પોતાના મિત્ર ભાઈબંધને લઈને આવે છે. વિક્રમે એને જોયું ને એટલે તો એને સંતોષ થયો કે આ તો ઓર કદ્દાવર ને ઓર મજબૂત છે, આવા બધા વ્યક્તિઓ મારી નગરીમાં છે ને મને ખબર નથી. અને હવે વિક્રમને આશા બંધાણી કે આ માણસ તો ઓલાનું કાસળ કાઢી નાખશે 100%. એટલે ત્રણેય જણા મળી અને ઓલા ઓરડા તરફ ગયા. ઓરડો ખુલ્લો જ હતો, બંને જણા બેઠા જ હતા. ત્રણેય જણા ઓરડામાં ઘૂસ્યા અને ખેડૂતે પડકાર કર્યો. અને પેલો કદ્દાવર માણસ જે છે ખાટલા પરથી ઊભો થયો અને બોલ્યો કે આજે તો મને એવું લાગે છે કે તમારા બંનેનું મોત જ તમને અહીંયા ઢસડીને લાવ્યું છે. અને વિક્રમ અને ખેડૂત એ બંને તરફે કૂદ્યો મારવા માટે. પણ વચ્ચે અંધારું હતું, એને ખબર નથી કે જે ત્રીજો વ્યક્તિ બીની હારે છે. પણ વચ્ચે જ ઓલો મિત્ર જે છે એ એકદમ કૂદ્યો અને એણે આ જે કદ્દાવર માણસ હતો એને આતર્યો. બંને વચ્ચે મલ્લયુદ્ધ શરૂ થયું. મલ્લયુદ્ધ જોરદાર ચાલ્યું. ઘડીકમાં આની પાસું મજબૂત, ઘડીકમાં આનું પાસું મજબૂત. વિક્રમાદિત્ય તો જોઈ રાખે છે કે આવી શક્તિ આ લોકો પાસે આવે છે ક્યાંથી. અને બંને જણા એકબીજાને પરાસ્ત કરવા માટે એકદમ મરણિયા બનીને લડતા હતા. થોડીક પળ થઈ અને યુદ્ધ સમાપ્ત થયું. વિક્રમાદિત્ય બેસબરીથી જોઈ રહ્યો હતો કે આ મલ્લયુદ્ધમાં મોઢા ઢાંકેલા છે, બંનેના મોઢા નીચે છે, અંધારામાં દેખાતા નથી. કોણ છે જે આ ઊંચું થયું? જોયું તો ખેડૂતનો જે મિત્ર ભાઈબંધ હતો એ જીત્યો હતો અને પેલો જે કદ્દાવર માણસ હતો જે ખેડૂતની પત્ની સાથે અડપલા કરતો હતો એ માણસ મૃત્યુ પામ્યો. વિક્રમાદિત્ય આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. પેલો ખેડૂત એ જીવતા સિંહ વાઘને પકડે, સાપને પકડીને લાવે, એ લોકો પાસે ખેતી કરાવડાવે, એટલો બળ્યો. એને આ વ્યક્તિનો ડર કે જે એનાથી પણ બળ્યો હતો અને જેણે મને ને એને બંનેઓને એક સાથે ઉંચકીને ફેંકી દીધેલા. અને હવે આ ત્રીજો એક વ્યક્તિ કે જેણે એ વ્યક્તિને પણ મહાત કર્યો અને મારી નાખ્યો. શું આ બધાના બળની વાતો કરીએ અને એની સામે હું તો મારી કિંમત તો મારા બળની કિંમત કોડીની પણ નથી દેખાતી. અને હું શેનો ગર્વ કરતો હતો, શેનું અભિમાન કરતો હતો કે હું બળશાળી છું, હું દાનવીર છું. અરે હું કંઈ નથી. બળ અને સંપત્તિના શેના અભિમાન હોય? આ ઈશ્વરે આ જગતની અંદરમાં દરેક શેરને માથે સવા શેર બનાવ્યો જ હોય છે. આમ વિચારી અને પોતે પોતાની જે દુર્બુદ્ધિ હતી એનો પશ્ચાતાપ કરતા હતા. એ વિચારમાં ને વિચારમાં એના આંખ બંધ થયા. અને જ્યારે આંખ ખોલ્યું ત્યારે એના આશ્ચર્યનો પાર નથી. એને જે સૃષ્ટિ આખી આટલા વખત સુધી જોઈ હતી, પેલો ખેડૂત,
સિંહ, વાઘ, ખેતર, એની ઝૂંપડી, ઓરડો, સુખડી, પેલો ભાઈબંધ, ઘાસનો પૂડો, આમાંની એક પણ વસ્તુ ત્યાં દેખાય નહીં. બધું જ ગાયબ, એક સાથે ગાયબ. એ એકદમ આંખ છોડીને ઊભો રહી ગયો. પોતાના અંગ ઉપર ફરીથી એને ચૂંટણી ખલી ને આ પણ જાગૃતિ જ લાગી એને. એટલે હજી એ કંઈક વિચાર કે આ બધું શું ચાલે છે, ત્યાં અચાનક એક દિવ્ય પુરુષ એની સામે પ્રગટ થયો અને એણે વિક્રમાદિત્યને કીધું કે રાજન, હું તારો કુળદેવતા છું. તારી પ્રિય રાણી એ તારા અભિમાનનું પ્રાયશ્ચિત કરવા માટે અને તને જે ગર્વ થયો છે એના શિખર પરથી ગબડતો અટકાવવા માટે એ અઠ્ઠમ કરી રહી છે. અને એ અઠ્ઠમના પ્રભાવે મારું સિંહાસન ચલાયમાન થયું છે. અને આજે હું તને એ શીખવાડવા માટે આવ્યો છું કે આજ સુધી જેણે બળ અને પરાક્રમનો ગર્વ કર્યો છે ને તે બધા જ લોકો નષ્ટ થઈ ગયા છે. બલિરાજા, એનો ગર્વ માત્ર 3.5 પગલામાં પાતાળમાં ચંપાઈ ગયો હતો. હિરણ્યકશ્યપ, એનો ગર્વ એની જ માટે એના મૃત્યુના તાંડવમાં પરિણમ્યો હતો. જરાસંઘ, એનો કરેલો ગર્વ એ નશામાં પલટાયો અને એ દુર્યોધન બધા ભૂંડે હાલથી મર્યા હતા. જે માણસ વિદ્વત્તાનો ગર્વ કરે છે એની વિદ્વત્તા અટકી પડે છે. જે માણસ સંપત્તિનો ગર્વ કરે છે એની સંપત્તિ અટકી પડે છે. જે માણસ લક્ષ્મીનો ગર્વ કરે છે એની લક્ષ્મી એ વરાળ બનીને ઉડી જાય છે. માટે તારા ગર્વનું કોઈ પણ બુરું પરિણામ આવે પહેલાં તારી અર્ધાંગીની રાણી કમળાવતીએ જે આજે તને બચાવી લીધો છે ને એ ભૂલ હવે બીજી વાર તું ન કરતો. તું સદાકાળ માટે યાદ રાખજે કે ગર્વ એ જીવનમાં સૌથી મોટામાં મોટી હાર છે. જે ક્ષણે તને અભિમાન આવે છે તે ક્ષણે સમજીને ચાલજે કે તું જિંદગીમાં હવે હારવાની શરૂઆત કરી રહ્યો છે. વિક્રમ પેલા કુળદેવતાના ચરણમાં નમી પડે છે. આમ પણ આ આખી ઘટના બની ત્યારે એના મનમાં આ ભાવ ચાલતો જ હતો કે હું કયા બળનું ગર્વ કરું છું. અને એમાં અચાનક કુળદેવતા સામે આવ્યા અને એમણે જે વાત કરી એના કારણે હવે ઠસાઈ ગયો. એનો જે પશ્ચાતાપ હતો એ એકદમ હવે દીર્ઘ બન્યો. માફી માંગે છે. કુળદેવતા અદૃશ્ય થઈ જાય છે. સૂર્યાસ્ત થવાની હજી કેટલીક વાર હતી. એટલે ગર્વના બોજથી હળવો થયેલો એ વિક્રમ સીધો અવંતી તરફ આવવા માટે જાય છે. અહીંયા એક વસ્તુ જે આપણે જીવનની અંદરમાં ખરેખર યાદ રાખવા જેવી છે અને સમજવા જેવી છે. કમળાવતી રાણીની સામે વિક્રમાદિત્યએ નબળા શબ્દો બોલ્યા. પોતાના દાન ધર્મનો, પોતાનો બધાનો ગર્વ એણે વ્યક્ત કર્યો. પત્ની તરીકે એ સાંભળીને ચૂપ થઈ ગયો હતો. પણ કમળાવતીએ એવું ન કર્યું. કમળાવતીએ બીજે દિવસ સવારથી અઠ્ઠમ શરૂ કર્યો પોતાના પતિના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે. લગ્ન સંસ્થા ઋષભદેવ ભગવાન દ્વારા શરૂ થયેલી, જેની માટે આપણે શબ્દ વાપરતા હોય છે પ્રભુતામાં પગલાં. આ ખરેખર લગ્ન સંસ્થાની જે જીત છે ને એ આવા પ્રસંગોમાં છે. આજે આપણે એટલા બધા અલગ દિશામાં, એટલી બધી વિચિત્ર દિશાઓમાં ફંટાઈ રહ્યા છે. લગ્ન પછી એકબીજાને અભિમાન એકબીજાનું નડે, ખટરાગ નડે, મતભેદો નડે. પત્નીનું પોતાનું જીવન અલગ, પતિનું પોતાનું જીવન અલગ. આને વ્યવસાયમાંથી સમય ન મળે, આને પોતાની રસોડું છે કે પોતાની સખીઓ સાથેમાંથી સમય ન મળે. એક પવિત્રતાભર્યું જીવન કે જે મોક્ષ તરફી હતું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પાયા ઉપર રચાયેલી આપણી સંસ્કૃતિ. એમાં ધર્મ અને મોક્ષ એ 2 છેડે છે, વચ્ચે અર્થ અને કામ છે. કેમ? કારણ કે અહીંયા આપણે ત્યાં આવું સર્જવામાં આવ્યું હતું ઋષભદેવ ભગવાન દ્વારા કે ધર્મપૂર્વકનો અર્થ, ધર્મપૂર્વકનું કામ એ મોક્ષને રસ્તે આગળ લઈ જાય છે. એ બહુ વિરલાઓ હોય છે કે જે લોકો અર્થ અને કામને ત્યાગી અને સંન્યાસી બની, સંતો બની અને મોક્ષે વહી જાય છે સાધના કરીને. પણ જેના ભાગ્યમાં, જેના પુરુષાર્થમાં આવી શક્તિ નથી, એ માણસો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થવાળી સંસ્કૃતિ છે. અર્થનું ઉપાર્જન પણ ધર્મપૂર્વક અને કામનું સર્જન પણ ધર્મપૂર્વક. અને એટલા માટે જ લગ્ન નામની એક પવિત્ર સંસ્થાની સ્થાપના ઋષભદેવ ભગવાન દ્વારા આ સૃષ્ટિના માલિક ઇન્દ્ર મહારાજા કરે છે. અહીંયા કમળાવતી રાણીએ જે કર્યું એ કદાચ શ્રેષ્ઠતમ પત્ની તરીકેનું બિરુદ આપવા જેવી વાત હતી. આપણને
નળ અને દમયંતીનું દૃષ્ટાંત અને આવા કેટલા બધા દૃષ્ટાંતો કે જેમાં પત્નીનો ધર્મ જબરદસ્ત અદા થયો હોય એ યાદ રહે છે. કોઈક યમરાજા પાસેથી પોતાના પતિને પાછું લઈ આવી હોય, એ બધી કથાઓમાં આપણને આનંદ આવે છે. આવી કથાઓ પ્રચલિત નથી કે જેમાં પતિના ગર્વનું પ્રાયશ્ચિત પોતે અઠ્ઠમ કરી અને કમળાવતી રાણીએ કર્યું, વિક્રમાદિત્યની રાણીએ. વાત અહીં પૂરી નથી થતી. હવે એક છેલ્લો એપિસોડ, આ જ વિક્રમાદિત્યના ગર્વ ઉતારવાના જે એક આખા કાર્યો ચાલી રહ્યા છે દૈવત્વથી, એનો છેલ્લો એપિસોડ હજી હવે આવવાનો બાકી છે. વિક્રમાદિત્યના મનમાં જે ગૂંચવણ ઊભી થઈ હતી, જેના કારણે સર્જન થયું હતું, એ કારણ જ સમૂળગું નાશ પામવાની હવે દિશા આવવાની છે. વિક્રમાદિત્ય અવંતી તરફ નીકળ્યા છે, પણ જેવા અવંતીમાં પહોંચે છે એવું તરત જ એક વ્યક્તિ એમને મળે છે અને એવા સમાચાર આપે છે કે જે સાંભળી અને વિક્રમાદિત્યને એમ લાગ્યું કે આજનો દિવસ જબરદસ્ત ચમત્કારી દિવસ છે. આજે બધું એવું જ સાંભળવા મળે છે કે જે જીવનમાં ક્યારેય કલ્પના પણ ન કરી હોય. એ શું હતું આવતીકાલ પર જોઈએ. જીનાજ્ઞામૃત કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.